सीताराम राम राम राजा राम 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 सिया राम 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 राजा राम राम राम। सीताराम राम राम राजा राम 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 सिया राम 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 राम। તાળી પાડો. સીતારામ મુખે નિત્ય બોલે રે ને જાણવા દેવની તોલે રે. શ્રી પ્રભુજીના પ્યારા રે ને જાણવા દુઃખથી ન્યારા રે.
જે કોઈ રઘુવીરના ગુણ ગાશે ના સંકટ સર્વે નાશે રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 આજે રામદેવજી મહારાજ અલગધણી કલિકાલની માલપા પ્રગટ અખંડ જ્યોતિ સ્વરૂપે રામદેવજી મહારાજ એનું દિવ્ય પાઠ સોજિત્રા પરિવારને આંગણે જોકે આ બધા એટલા બધા આવ્યા ને બેનું ભાઈ કાંતામણીનો પ્રેમ ક્યાં ગયા કેવલ્ય સેવાનો ભાવ ભક્તિ ભાવ પાઠ ભજન તો બધે હોય પણ બધા સગાવાલા મિત્ર મંડળ સોસાયટી વાળા પણ અહીંયા એને તો પ્રેમને લાગણીને વશથી બધા આજે પાઠના દર્શને અને સત્સંગ ભજનમાં આવેલા છે. આજે શનિવારના સત્સંગની માલપા જો કે મહિલા મંડળનો હર શનિવાર એમાં ભક્તિનું અંગ આવે છે. પ્રીતમદાસ મહાત્માના 24 અંગ છે. પહેલું અંગ ખળનું, સંતનું અંગ, ભક્તનું અંગ, ગુરુનું અંગ, અને જ્ઞાનનું અંગ, અને પછી 7મું ભક્તિનું અંગ, અને 8મું પ્રેમનું અંગ. તો ભક્તિ કરે ભગવંતની તજે વિષય રસ પાન, કહે પ્રીતમ સુકે નહીં સદગુરુ વસંતનું નિશાન. અનન્ય ભાવે ઉપાસના કરી હરિગુરુ ઈશ્વરની એહ, કહે પ્રીતમ એને ત્રિલોકમાં વિઘન ન કરે કોઈ. તો એવા એવા મહાપુરુષો કે સંસાર જીવન એક સંસારનો સમુદ્ર આખો ગહનમાં ગહન ઊંડામાં ઊંડો, અને કહેવાય
તો સંસાર એક દુઃખનો સાગર છે, પણ એની માલપાએ મહાપુરુષોએ મહેનત કરી, જતન કરી, અનુભવ કરી અને સંસાર સાગર તરવા માટે સહજ નાવ બનાવ્યું. આપણે અહીંથી ભાવનગર જાવી રોરો ફેરીમાં, એટલે હાવ સહજની માલપા, અઢી કલાકની માલપા તો એ તો બેસી જાવ. એ જહાજની માલપા એટલે માલપા ગાડીઓ, ટ્રક, 2 વ્હીલ, 4 વ્હીલ અને કેટલું આપણા સોસાયટી નામ શું છે, તાપી દર્શન જેવડું જહાજો, અને એની માલપા કેટલું ટ્રકના ટ્રક ભરેલા, 4 વ્હીલ, 2 વ્હીલ, એટલે પબ્લિક જ એટલું હાલે. સમજાણું આ કહેવાય. અને હાવ સહજતાથી પાછું એની માલપાય. હવે અટાણા તો કહેતા તો લગ્ન હોતી થાય એ જહાજમાં, દરિયામાં કોઈને ટાપુમાં લગ્ન કરવા હોય તો એ જહાજમાં લગ્ન થાય લ્યો. અને ઉપર બધી હોટલો, બેસવાની સીટું, દર્શન કરવાનું, પછી એમાં માલપાય પછી રૂમ 5 સ્ટાર હો. એટલે એમાં વિવિધ પ્રકારનું બધું એમાં આવે જહાજમાં. એમ આ સંસારની માલપા વિવિધ પ્રકારનો ભગવાને રચેલો સંસાર. અને એમાંય સુખરામ બાપુએ કીધું, રામ નામ નાવ હે જીવકું સંસાર સાગર તરને કા. અને બાપુ તો એમ કહેતા કે જેવડું સંસાર સાગર છે ને એ કરતાંય મોટું ભગવાનનું નામ છે. એટલે તરવાની કોઈ માથાકૂટી જ રહી જાય. કેમ કે મુક્તિ મળી જાય ક્યારે? તો કે જુક્તિ મળી જાય ને મુક્તિ શેની? જુક્તિ મળી જાય એટલે મુક્ત. હાવ સહજ બતાવી દીધું ને. તો અગાધ ઊંડામાં ઊંડો સંસાર. કેમ કે એનો પાર ન આવે. પરમાત્મા અગમ્ય અને અપાર, માયા અગમ અપાર, એમ સંસાર અગમ અને અપાર. અનેક જન્મ અને અનેક મૃત્યુ. પણ એની માલપા કહેવાનું તાત્પર્ય કોણ તરી શકે? તો આપણે ઘનશ્યામભાઈ હમણાં રવિરામ બાપુની વાણી બોલ્યા. આપણે એ ઉપર વાત ઉપર જ આવ્યા. લાગ્યા કલેજે સેદ ગુરુના. એ વેદ, એ ભેદ નો જાણે વેદ, વેદ નો જાણે એ ભેદ. જોકે ભગવાને કીધું છે કે 4 વેદ છે ને મારું સ્વરૂપ છે. અને પછી સૃષ્ટિની રચના કરી હતી બ્રહ્માજીએ, તપ કર્યું. કેટલા યુગ સુધી તપ કર્યું ને ત્યારે નાભિ કમળમાંથી એક કમળ ખીલ્યું અને એની માલપા ભગવાન વિષ્ણુ. અને પછી એને આજ્ઞા કરી તમે વેદની રચના કરો. 4 વેદ બ્રહ્માના મુખમાંથી નીકળેલા, 4 વેદ. અને 4 વેદનું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી મહાવાક્ય, સારે ખલીવન બ્રહ્મ. 4 વાક્યનો સાર એક થાય. શું થાય? હું, તું અને તે. હું એટલે જીવ, તું એટલે જગત અને તે એટલે પરમાત્મા. તો હુંની હિસાબે તું, તુંની હિસાબે તે. હું કાઢ નાખતો જગતનો રે, વાહે રે બ્રહ્મ. તો તત્વમસી મહાવાક્ય તનો સદગુરુદેવ બોધ ક્યાં તો બ્રહ્મ પયોત ગુરુ એ ઓળખાયો આત્મા. તો આની માલપા એક તરવાનું સાધન છે. તો લાગ્યા કલેજે સેદ ગુરુના, વેદનો જાણે એ વાતું. તો 4 વેદની માલપા મહાવાક્ય છે, પણ છતાંય મહાવાક્ય પઢે ને પંડિત કહેવાય. શું કહેવાય? સંસ્કૃત વાણીની માલપા એ 4 વેદ છે. તો એને પઢી પંડિત મુવા કીધું. શું કીધું? વેદ ન જાણે એ વાતું, નહીં મિલતી કોઈ વાત વેદન મેં ભેદ હે સબ ભેદ. તો એ ભેદ સદગુરુ અભેદ કરે. જેને પંચમ વેદ કીધું ને ભગવાને કીધું પંચમ જાપ. ભગવાન રામે 4 વેદનો સાર પંચમ વેદ છે. તો આ સદગુરુએ કલેજે બાણ માર્યા. પણ હવે લાગ્યા કલેજે સેદ ગુરુના. તો આપણે માલપા શ્વાસ અને ઉશ્વાસ અને એની માલપા આને પરોવાનું છે. તો રાજા અને મહારાજાના ગળા કંઠની માલપા મોતીની માળા હોય. એ મોતીની માળા, હાસા મોતીની માળા પહેરે, શીતળ અને શાંતિ. એકદમ એનો મગજ તપે નહીં ક્યારેય. એને ક્રોધ ન આવે, એને લોભ ન આવે, એને મોહ ન આવે. એ માળાની માલપા અવલૌકિકતા છે. પણ એ સ્વાતિ મેહુલા વરે છે એની, અને મોતી પાકે, એ મોતી પાછા એની માલપા સેદ.
પણ જો એ ફાટી જાય ને તો ફટક્યા કહેવાય. શું કહેવાય? તો આમાંથી બધાને કઈ સેજ ન લાગે. એટલે ગંગા સતી પાનબાઈ કીધું, છૂટા છૂટા બાણ મારોમાં બાઈજી, મુઠ્ઠી સહ્યા ન જાય. કલેજા મારા ફાટી જાય, કલેજું મારું ફાટી જાય કે આપો ને વસ્તુ મને લાવ લેવા, હવે મને આપો. 50 વર્ષ સુધી ગંગા સતીની હારે રહેલા પાનબાઈ કીધું, મને તમે ગુરુ મહારાજ કંઈક મારી માથે કરુણા દયા કૃપા કરો ને જેથી કરીને અગાધ સમુદ્રને હું તરી શકું. તો ગંગા સતીએ શું જવાબ દીધો? બાણ રે લાગ્યા ને હજી પાનબાઈ તમને વાર છે. બાણ રે ભાગ્યા હોય તો બોલાય નહીં. જો ગુરુ શિષ્યની મર્યાદા, કોને બાણ લાગે? જ્યાં વેદની મહિલપા વાતું નથી એ વાત છે. નહીં મિલતી કોઈ વાત વેદન મેં. ગંગા સતીએ પાનબાઈને 50 વર્ષને અંતે કીધું, પાનબાઈ બાણ રે વાગ્યા હોય તો આ બોલાય નહીં. આજે તમે બોલો છો ને, હું બોલાય નહીં, તમારે બોલવાની જરૂર ન પડે. બાણ વાગ્યા હોય ને તો એ વસુનમાં સમજાય. બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ, અને સુરતા ચડે આસમાન. તો લાગ્યા કલેજે શેદ ગુરુના, વેદનો જાણે એ વાતું. કેમ? વ્યભિચારની હાલે વલખતી, અણલેખે ખાય લાતું. બહુ સમજ્યા જેવી વાત છે આમાં. એક સતી અને એક ગુણિકા, એમ આપણી વ્રતિ 2 પ્રકારની છે, એક ભીતર અને એક બાહિર. વ્યભિચારની આપણી વ્રતિઓ હશે બહાર જગતમાં ભટકવા વાળી, તો 84 લાખ અવની તૈયાર છે આપણે માટે. આપણને હાવ સહજ અને સામાન્ય લાગે 84 લાખ. તો ઘણી વખત દ્રષ્ટાંત કહું, તમે 1 રૂપિયો ગણો ને તો સવાર સુધી ગણો ને તો તમે છે ને ડોકી પડી જાય. સવાર થાય ને 5 વાગે કે 1 લાખ રૂપિયા ન ગણાય રહ્યો. 1 રૂપિયાના સિક્કા તમને આપ્યા હોય તો આપણા જન્મ થાય, પાછું જીવવી, પાછા મરી જાવી, એ સાપ અને કાંટા જેવું છે. સિક્કો ઉલાળો ને સાપના કાંટો પડે એમ જ છે આપણું જીવન. તો તુલસીદાસ જે કીધું, કલિકાલની માલપા પલ્લાના જીવની ઘોડે મનુષ્ય જન્મે અને મૃત્યુ. કારણ કે આ સસરાસર જીવાત્માને પલ્લાનો જીવ ગણ્યો. તુલસીદાસજીએ જ્ઞાન ભૂમિકાની માલપા, એના આનંદના અનુભવની માલપા કીધું. પલ્લાનો જીવ કોને કહેવાય? કે સોમાહની માલપા એને માની જરૂર ન પડે, યોનિની જરૂર ન પડે, અને હવામાનની માલપા જન્મે અને મૃત્યુ થાય. એક ક્ષણની માલપા જન્મે અને પ્રકાશ હોય ત્યાં ઉડી, અને ક્ષણની માલપા મૃત્યુ છે. તમને ખબર છે, ઘડીકની માલપા પાખુંવાળા જીવડા હોય, પાખું પડી જાય એટલે મકોડા થઈ જાય, મકોડા પાછા ઘડીક વાર હાલે એટલે સીધો ઢેટગરોળો ની બધા હોય જ, પડખે જ હોય બધા. ઓલી બાઘડીઓની તરત પૂરું કરી દે. અને એ બધા ખાઈ રહે ને કે એ જે ખાવાવાળા હોય ને એને કીડીઓ આંબી જાય. એટલે શું કીધું સુખરામ બાપુએ? રળે કમાણી ભેળે કીધી ભર્યા ગરક ભંડાર, અંત વખતે કોક લૂંટે તારું ની તલવાર. કેમ? કે કીડી કણ કણ ભેળું કરે અને હોણામાં નાખે, અને હોણાની માલપા પાણી દે એટલે કીડીયું બહાર આવે. પછી માથે તેતર હોય, અને તેતર કીડીયું વીણતો હોય ને અન્ન જાય, અને ક્યાં બાદ માથે હોય કાળા રૂપી. એમ આપણે બધાને એક ક્ષણ જેમ 1 રૂપિયો ગણો ને એમાં આપણો કાળા રૂપી એક જ અવતારની માલપા એટલી વાર લાગે. તો એવા 84 લાખ અવની છે. જો વ્યભિચારની વ્રતિ થઈ, આપણી બહાર ભટકતી ગઈ તો વારે વારે જન્મ અને વારે વારે મૃત્યુ. તો મનુષ્ય એક સ્વતંત્ર છે. તમે ખાઓ પીવો, હરો ફરો, જાઓ આવો, મન ઈચ્છા, તમારી મનની માલપા ઈચ્છા હોય તમે પૂર્ણ કરશો. પણ છતાંય કોઈની ઈચ્છા પૂર્ણ થઈ નથી આ મૃત્યુ લોકની માલપા. પરમાત્માની માયાની માલપા કોઈ એવી શક્તિ નથી કે આ જીવને તૃપ્ત કરે. અને તૃપ્ત કરવાની એક જ વસ્તુ છે, સતી. સતી કોને કહેવાય? તો કે આપણી વ્રતિ છે એ સતીની માલપા જોડાય. તો સદગુરુએ આ બાણ મારી અને આપણી વ્રતિઓને ક્યાં જોડે છે? સતીની માલપા. સત અને અસત. અસતને શું કહેવાય? અણસતિયા કહેવાય. અને સતને માર્ગે હાલે ને સતિયા પુરુષો કહેવાય. તો વ્યભિચારની હાલે વલકતી. આ રવિરામ બાપુએ મહાન પુરુષો અનુભવ કરીને કીધું, આપણે વ્રતિ વ્યભિચારણી છે. વલખા કરે, હાલે વલખતી. જો પરમાત્માએ ગમે એટલી તમને માયા દે ને તો જીવ વલખા કરે, વલખા કરે. મને ભગવાને કાંઈ દીધું નહીં. કેમ? કે એમાં તૃપ્ત થઈ શકતી નથી. આપણીઓ વ્રતિઓ આપણી સુરતાને એમાં જોડવી. જે વસ્તુ નાશવંત છે, જે વસ્તુ વિષયયુક્ત છે, અને એ આપણને કોઈ દી શાંતિ આપી શકીએ નહીં. તો સદગુરુ એવી આપણી વ્રતિ
સત આરે જોડી અને સત સ્વરૂપ કરી દી. તો વ્યભિસરણી હાલે વલકતી અણલેખે ખાઈ લાયતું. અને માયા એક થપાટ મારી દે જીવને. જે માયા પાછળ આપણે દોડવી છે, જે માયા પાછળ તલપાપડ થાય છે, એક થપાટ મારી દે. કેમ મારી દે? તો કે માયા છે કાળી નાગણી, જન્મે એટલે ખાય, એ ખાઈ જાય અને થપાટ મારે. થપાટ કોને મારી? તો સિત્રાની મલપા મસ્તરામ બાપુ થઈ ગયા. તો કે માયા કાળી કૂતી અને મસ્તરામે મારી જૂતી તો સંસારીના ઘરમાં જઈને હૂતી. અને આપણે માયા હાટું તો માળા ફેરવી છે. રામાપીરને માને, ખોડિયાર માને માને, ભોળાનાથને માને, હનુમાન દાદાને માને, બધાને શું કામે? તો કે માયા હાટુંથી. આમાંથી ઈશ્વર પ્રાપ્તિ હાટું કોઈ માનતા કરી? પૂછે આંગળે કરવો જોઈએ કે આ જન્મની માઇલ પર મને ભગવાન મળે એવી માનતા કોઈ કરી ન કરી હોય. બાકી એકે માનતા કરી હોય. કોઈ શ્રીફળની, દીવાની, મણિંદાની, ગોલીને હાલીને જવાની, ઢહડા કરવાની, ગાળગોઠિયા ખાવાની, બધી માનતાઓ આપણે કરી લીધેલી છે. અમે પેલા કરતા, પણ હવે નહીં. માનતા તો પેલા કરી જ હોય. ઈશ્વરને પ્રાપ્ત કરવાની કોઈ માન્યતા નથી. માનતાનો અર્થ માન્યતા. તો મહાપુરુષોની એવી માન્યતા છે કે સત્યને પાળો, સત્ય હાલો, સત્ય ચાલો હુઈ મળો, સાચા દિલડે કરો ઓળખાયનો વીરા મારા. આખ્યું ના ઉજાગરા કાં કરો, આંજણાના ભૂલ્યા કાં ભમો. ઉજાગરા કરવા હાટું મનુષ્ય અવતાર નથી હો, જમા જાગરણ કરવા હાટું. કારણ કે આપણું જીવતર એવું જીવજો કે આપણા શ્વાસ આ પરમાત્મા જમા કરે. લુહારની ધમણની ગોળી એક એક શ્વાસો ખાલી જાય છે એટલે ત્રિવિધિના તાપ બળે છે. જીરે લાખા ત્રિવિધિના તાપમાં જગત બળે. ત્રિવિધ તાપ તપે તારા તનમાં હરીવિના લાગી છે હોળી, ઝરમર ઝરમર મેહુલા વર્ષે તારી જાતને લે બોળી. એટલી સમૃદ્ધિ હોવા છતાં શાંતિ નથી, તો એને ત્રિવિધિનો તાપ ન કહેવાય? લાગ્યા કલે જે શેદ ગુરુના વેદ ન જાણે એ વાતું. તો સદગુરુના જેને વચનરૂપી બાણ લાગી ગયું હોય એ ઠરીને ઠીકરું થઈ જાય. એની માંગણી મટી જાય, ઈચ્છા મટી જાય, વાસના મટી જાય, લોકેશના મટી જાય, બધી તૃષ્ણામાંથી તૃપ્ત થાય. ગુરુના જેને બાણ લાગી ગયા, આ રવિરામને લાગી ગયા. અનેક મહાપુરુષોને બાણ લાગ્યા. એક દાખલો છે, પરબની જગ્યાની માલપા હાદોળ પીર હતા અને બહુ જ ભજનની માલપા જાય અને ઘનશ્યામભાઈની હલક છે એ કરતા ઊંચી હલક ને. ત્યારે તો માઇક નહોતા, પેટી નહોતી, અને ગામો ગામ ભજન થાય. પણ એની થિયરી એક અલગ પ્રકારની હતી. અત્યારે તેજ છે ને, તેજ માથે બધા ભજન, આ બધા તબલાવાળા, પેટીવાળા, મંજીરાવાળા, ગાવાવાળા બધા. પણ ત્યારે પેલા લગ્નની માલપા ઢોલિયો આપતા. સગુડવાળું કુટુંબ હોય ને ઢોલિયો આપે. અટાણે બેડરૂમની માલપા ઓલું શું કહેવાય ને, હું ભૂલી જાઉં, શું કહેવાય? બેડરૂમમાં હોય બેડ કહેવાય ને. હા, અત્યારે બેડ આપે, પેલા ઢોલિયા આપતા. અવડાવડા પાયા હોય પલંગના ને, એવા નીચોય હોય ને આમ મોટો હોય. તો હાદોળ પીરને એવી ટેવ હતી કે ઢોલિયા માથે ભજન કરવાની. અને પછી ભજન ગાતા ગાતા જેમ ઊંચું કાળિયા ગાતા જાય એમ ઠેકડા મારે. ઠેકડા મારે એટલે 12, 1, 1:30, 2 વાગે એટલે પલંગને ભાંગી નાખે. હવે એ ઢોલિયો 10 જણા તમે ચડી જાવ ને તો એ ભાંગે ને, એટલો મજબૂત હોય. અને એ ભાંગે ને એટલે બધું આ બધા સાંભળવા વાળા હોય ને તાળીનો ગગડાટ બોલાવે, એટલે વધુ પાવર ચડાવે. એટલે લગભગ 30 ગામને મહિને મહિને 30 ઢોલિયા ભાંગે. પછી બાપુએ કીધું, દેવીદાસ બાપુએ કે હાદોળ, તો કે હા બાપુ, તો હવે લગ્નની માલપા એક ઢોલિયો માંડ થાય, ગરીબ માણાને તું ઢોલિયા ભાંગી નાખ. એ કે બાપુ પણ મારે હરીમાં જ આવે, શું કરું? બહુ સમજાવ્યા ગુરુ, બહુ સમજાવ્યો, બહુ સમજાવ્યા, પણ ન સમજે. ઠેકડા ચડવું જોઈએ એને હું કયો જઈ. ને જેમ જેમ ગુરુએ કીધું એમ વધુ ઠેકડા મીણ્યા મારવા. પછી એક ગામની માલપા દાન બાપુ આપા દાના સલાળાથી, એ પણ પાઠ ભજનની માલપા આવેલા.
દેવીદાસ બાપુએ ખાલી શાન કરી કે હાદુળને તમે કંઈક સમજાવો ને, ઢોલિયા ભાંગે છે. એવું છે તો કે હા, તે સાંજે હરિનું ટાઈમ હતું અને પધરામણી હતી બધાની હારે, અને બધા હરિપ્રસાદ લીધો અને ઘર ધણીને કહી દીધું કે ઢોલિયો બહાર નહીં કાઢતા, તૂટલી ફાટલી ડોશીની ખાટલી રાખો, હાવ નાની એવી ખાટલી હોય ને એ રાખો, એમાં હાદુળ પીરને ભજન કરાવવા. આપણે બની ગયેલી ઘટના હોય, દ્રષ્ટાંત નથી, બની ગયેલી ઘટના. નાની એવી ખાટલી પાંગે તાણ્યા વિનાની, તો હાદોળ ભગતે મોઢું બગાડ્યું કે આ તો મારે હજી ખાલી નામાસરમાં સાખી બોલવામાં ભાંગી જાય, આ થોડું મારે હાલે. એટલે દાન બાપુએ કીધું ભગત ચાલુ તો કરો બાપા. પછી ચાલુ તો કર્યું, સાખી બોલ્યા, ભજન ગાયા, ઉપાડ્યું, અને સવાર 4 વાગ્યા સુધી ઠેકડા માર્યા ને, નાની એવી ખાટલી એમાં બધું વાગે જ ને. પછી પાંગથી તૂટી નહીં. પછી દાન બાપુએ કીધું, વાણી બોલ્યા, બાણ રે વાગ્યા. એ કે બાણ વાગ્યા હોય ને, અમને એક બૂઠું વગી ગયું છે ને તો એમ હાવ હેઠા બે ગયા, તળિયે બે ગયા, તું ઠેકડે શું ચડ્યો થાદું? કાંઈક વિચાર. અને એ જ વિચારની માલપા એના જ્ઞાન પ્રગટ થઈ ગયું. મહાપુરુષોના બોલ આવા હોય, એટલું જ એ કાંઈક વિચાર, અને વિચારની માલપા સ્થિર થઈ ગયા. ભજન માલપા હમાઈ ગયું. અને જ્યાં સુધી બહાર ભજન છે ને, અને ક્યાં સુધી ઠેકડે સડચ્યું હું તમે બધાયો, તો ભજનને સદગુરુનું ભજન છે, સદગુરુનું વચન ઈ તળિયે બેહારી ગયો. નકર ઠેકડા મારવાના માલપા 84 લાખ વહી જાય, અને ઠેકડે જ સડ્યું. તો એ પીરને પીરની શાન લાગી ગઈ. ઘણી વખત આપણા કાન છે ને આપણે ઘેરે ન વિંધાય, કાન વિંધાવાળા બીજા હોય, નાક વિંધવાળા બીજા હોય, કાન વિંધવાળા બીજા હોય. તો અહીંયા રવિરામ બાપુએ કીધું, લાજા કલેજે સેદ ગુરુના, વેદ ન જાણે એ વાતું, વ્યભિચારણી હાલે વલખતી, અણલેખે ખાય લાયતું. તો આપણે જન્મ અને મરણ આ માયાની થપાટ ન ખાવી હોય તો સદગુરુનું વસન છે તળિયે બેહારજો. એટલે કીધું કે પતિવ્રતા હોય નાર પદમણી. 2 પ્રકારની સ્ત્રીનું વર્ણન આપ્યું છે. અને સતી તોરેલે કીધું, નરરે નુગરાનો નેડલો કરવી, વિશ્વાસુ નરેન્દ્ર વેડવી. સતી અને ગુણિકા રૂપે રંગે એક છે, તો એની સેવા થકી ઓળખાય. સતીની સેવા છે હરિગુરુ સંતની, અને વ્યભિચારણી ગુણિકા પરપુરુષને સેવે. તો આપણી જે વ્રથે કીધી, આપણી જે સુરતા, એ જો સતીની માલપા હાલે તો એ સતી થાય. અનિત્ય સત્યની માલપા આપણી વ્રથે આપણી ઈચ્છા, આપણી તૃષ્ણા હશે તો જન્મ અને મરમ કોઈ હિસાબે આ જીવને શાંતિ નહીં થાય. આ વાણીની માલપા બહુ મર્મ ભરેલો છે મહાપુરુષોએ. પતિવ્રતા હોય નારી પદમણી. પદમણી કોને કહેવાય? સંકલ્પ થાય માલપા. કોની માલપા? દ્રૌપદીના હાથની માલપા પદમ હતું, દમયંતીના હાથમાં પદમ હતું, ભગવાન કૃષ્ણ શરણની માલપા પદમ હતું, અશ્વત્થાના કપાળની માલપા પદમ હતું, મણી હતી. તો એ પદમથી શું થાય? મનવંચિત કર્મ, મનવંચિત ફળ પ્રાપ્ત થાય. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફળની પ્રાપ્તિ થાય. પદમણી કીધું. હું કીધું? અને સોય જાણે પિયુનું ખાતું, પરમાત્માનું જે ખાતું, પરમાત્માનું જે ઘર છે, પરમાત્માનું જે પદ છે એ પ્રાપ્ત થાય. તો આપણી વ્રતિ છે એ પતિવ્રતા થવી જોઈએ. ક્યારે થવી જોઈએ? તો ગંગા સતીએ કીધું, વસન થાપન પાનવાય, વસને યુતાપન, વસને મંડાય પ્રભુજીના, એ જોને પાટ રે. વસન થાપન, વસને ઉત્થાપન, વસને મંડાય પ્રભુજીના પાઠ. વસનના પુરાય નહીં અધૂરા, વસનનો લાવો તમે ઠાક. તો પતિવ્રતા હોય નાર પદમણી, અને સોય જાણે પિયુનું ખાતું, પિયુનું ઘર જાણે. તો આપણે શરીર છોડ્યા પછી ક્યાં જવાનું છે? આ ઘર જોવાનું છે.
મહાપુરુષોએ ક્યાં સુધીની શાન આપી? મૃત્યુ પછીની, જ્યાંથી આપણી બુદ્ધિ બંધ થાય ત્યાંથી મહાપુરુષોની જ્ઞાન વાણી શરૂ થાય, જ્યાંથી આપણું બધું જગતનું જ્ઞાન પૂર્ણ થઈ જાય અને ત્યાંથી જ્ઞાન શરૂ થાય. એટલે આપણી ઘરની ખબર જ નથી, અને એ ઘરની માલપા આપણે કોઈ દી જ્ઞાન નથી. એટલે જગતની માલપા, નાશવતની માલપા જીવ વ્યભિચારની ગુણકાની ગોળે આપણી વ્રથીઓ બહાર ફાફા મારે. પતિવ્રતા શ્રીઓ એક જ એનો ધણી હોય અને એની માલપા સુખ શાંતિ અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય. એમ સદગુરુએ બતાવેલ જે વસ્તુ, જે ઘર છે, એની માલપા જીવ ઠરીને ઠીકરું થાય, અહોની શાંતિ થાય. જે પરમાત્માની શાંતિ છે એ શાંતિ આ જીવાત્માને થાય. સોય જાણે પિયુની ખાયતું, પિયુનું ઘર જાણે જાય. આપણે કીર્તનદાસ મહાત્માએ કીધું, ધંધો કરતા ઢળી પડ્યો જેમ કાંઈ ઘાસીનો બેલ, કરતા વર્ષો વીત્યા ઘણા ક્ષણમાં થશે ભંગ. કેવલ્ય ખાવું, કેવલ્ય પીવું, હરવું ફરવું, વ્યવહાર કરવો, વ્યવસાય કરવો અને ધન સંપત્તિ કમાવી અને કુટુંબ પોષણ કરવું, એ માટે આપણું ગ્રસ્ત જીવન નથી. આપણું જીવન આ જ ગતિની માલપા, કલિકાલની માલપા પણ એ યોગ ન કરી શકો, પુણ્ય ન કરી શકો, યજ્ઞ ન કરી શકો, કાંઈ નહીં, પણ સદગુરુ પાસેથી નામ વસન પ્રાપ્ત કરીને સજ તો પાળી શકાય, ભગવાનનું ભજન તો થઈ શકે. કોઈ પણ એવી ગ્રંથ નથી, શાસ્ત્ર નથી, સંતો નથી, સંપ્રદાય નથી, તમે સંસારને હાવ એક બાજુ મૂકી દો. સંસારમાં રહેવા છતાં આ પતિવ્રતા કોને કહેવાય? સંસારની માલપા જ જતી અને સતી હોય. રામદેવજી મહારાજે ગ્રહસ્થ જીવનની માલપા, ભગવાન કૃષ્ણે ગ્રહસ્થ જીવનની માલપા, ભગવાન રામે રામકથાની માલપા ગ્રહસ્થ જીવન જ સમજાયું. અને એ જ મહાપુરુષોએ આ પાથીએ તેલ નાખતા કીધું, આપણે જન્મ અને મૃત્યુનું કારણ આપણે વ્રથે આપણી સુરતા છે, અને એ જ લક્ષ્યની માલપા રાખવાની. કારણ કે બહાર જગતની માલપા ગઈ તો જેટલી જગ્યાએ તમે બહારની ઈચ્છા કરશો એટલા જન્મ અને મરણ, એટલે ભટકણી વચ્ચે. અને જો ભીતરની માલપા આપણી સુરતા જાય તો અહોની શાંતિ પ્રાપ્ત થાય, અને ભગવાન અખંડ આનંદ અને સદાને માટે સચિદાનંદ સ્વરૂપ છે, એની ભાળતા એ ઘરની માલપા જવાય. એટલે ભગવાને ગીતાની માલપા કીધું, હે અર્જુન, મારા સતલોકની માલપા આવ્યા પછી કોઈ જીવને પરત આવું જવું પડતું નથી. આ કાળના ચક્રમાંથી મુક્ત થાય. નકર મારી અષ્ટ પ્રકૃતિ એટલે આ વ્યભિચારને વ્રથી અષ્ટ પ્રકૃતિની માલપા ભટકી અને રાય અને તલતલ થઈ જાય, પણ છતાંય ક્યાંય તલવાર શાંતિ મળતી નથી. અને કેવલ્ય શાંતિ સિવાય કાંઈ નહીં. તો મહાપુરુષો એ ઘરની માલપા આપણને શાન બતાવે. કઈ શાન? તો કે તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમુદ્ર સ્વાતું. આ વસ્તુ પ્રાપ્ત થયા પછી કે તૂટી પડે ધરણી આકાશ અને કદાચ સમુદ્ર ભલે હુકાઈ જાય, કેમ કે તોય ન વિશ્વાસ, મને અવિશ્વાસ ન આવે. સદગુરુના વસનની માલપા નિર્ભય નેહતણું નાતું, બહુ અઘાત વાત કરેલી છે અહીંયા બે. અને ગંગા સતી આ વાણીનો બીજો જવાબ આપ્યો, મેરુ ડગે જેના મન ન ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં, અને સોય હરિજનના પરમાણ. આ જ કીધું, ભાંગી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમુદ્ર સ્વાતું. કદાચ ને સમુદ્ર સુકાઈ જાય, સ્વાતિ પણ ન વરહે, કારણ કે આકાશ વિનાનું, વાદળ વિનાનું સ્વાતિ નક્ષત્ર ન વરહે. અને પછી તોય ગુરુના વસનની માલપા મને ક્યારેય, વસનની માલપા ક્યારેય તૂટો ન આવે. અખંડ વિશ્વાસ, અખંડ શ્રદ્ધા. જો ભક્તિ કોને કીધી? ભક્તિ ગુરુના વસનની માલપા કેવલ્ય વિશ્વાસ, આને ભક્તિ કીધી છો. વિશ્વાસ વિનાની, શ્રદ્ધા વિનાની ભક્તિ નથી. વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ થાય એટલે તમને શું થાય? ભાવ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય. અને ભાવ અને છેલ્લું છે એ પ્રેમ છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો અનન્ય પ્રેમ. એટલે કીધું, પ્રેમ વિના પાવેની હુનર કરે હજાર. ગુજરી જવો તમે ગામો ગામની, ન મળે નંદકુમાર. મરી જાવીને તોય ભગવાન નથી મળે એમ, પણ આ છે જીવતા પ્રાપ્ત કરવાના. ક્યારે? અત્યારે આપણે જીવી છીએ એમાં નહીં. મૂળદા હોય તો આખું ફેર જીવાડે, જીવતા હોય તો આખું નાશ નચાવે. 52 સોહંગ બોલે, મૂળ નહીં વસ્તુ બોલે. જગતની માલપા જીવેલની, ગુરુને વસનની માલપા જે મૃત્યુ પામ્યા છે, અહંકારને માર્યો છે, અને એ જાગૃત થયા. અને જ્યારે જોવું ત્યાં સંતો જીવતા મરેલા દીઠાની કાંઈ
મળતું રહે પડ્યું છે મેદાનમાં, કાળ આવે ને ફેર જાય. એને કાળ નો કાંઈ કરી શકે. કેમ કે બાપુએ પુરાવો આપ્યો, એ દેશની માલપા કાળ ગતિ કરે નહીં અને સતભાળીને શરમાય. એ કયો દેશ? આ પિયુનો દેશ. તો તૂટી પડે ધરણી આકાશ, સુકાઈ જાય સમુદ્ર ખાયતું, તોય વિશ્વાસ તૂટે નહીં. પિયાસે અને નિર્ભય નેહતણું નાતું. કોઈ ગ્રસ્ત જીવનની માલપા એકાબીજાને સ્નેહ કે નેહ હોય તો 500 કિલોમીટર એને ઢોકડું થાય. એને પ્રેમ હોય, એકાબીજાનો અનન્ય પ્રકારનો પ્રેમ હોય તો એકાબીજાને સંભારે ફોન માથે તો તરત જ અત્યારે બસમાં, ગાડીમાં કોઈ પણ વ્યવસ્થા કરીને એકાબીજાને મળે. તો આ પરમાત્મા હારે જો નેહ થઈ ગયો, ભગવાન કૃષ્ણ હારે ગોપીઓને સ્નેહ અને નેહ હતો. અને કેવલ્ય 24 કિલોમીટરની રેન્જ હતી. ગોપી ક્યારેય ભગવાન પાછળ ગઈ નથી અને ભગવાન બીજી વખત મળ્યા પણ નથી. પણ છતાંય ગોપીઓને એવો અહેસાસ હતો કે સતત મારી નજીકમાં નજીક હોય તો ભગવાન છે. ઉદ્ધવ જ્યારે જ્ઞાન દેવા ગયા, ઉદ્ધવ તો કે તમે કૃષ્ણ કૃષ્ણ કરો છો તો વેદે એ તો તમારો આત્મા છે કૃષ્ણ. છતાં ગોપીઓને અંગીકરણ ન થયું કે તમે કોને કૃષ્ણ માનો છો ઉદ્ધવ? અને જે ગોપીઓને જે પ્રેમ હતો, છે નેહ હતો, એ પ્રગટ બતાવ્યો. અને ત્યારે ઉદ્ધવ જ્ઞાનનો અધિષ્ઠાન એવું ઉદ્ધવનું ચરિત્ર હતું. એટલો જ્ઞાની હતા, પંડિત હતા, પણ છતાં એના શરણની ધોડી લીધી, ગોપીઓના શરણની. આ જે તને પ્રેમ, આ ભાવ, આ શ્રદ્ધા એ મારામાં ઊણી પાડી અને એ મને પ્રેમ ભક્તિ બતાવો. અને ઉદ્ધવને ગોપીઓ પાસેથી પ્રેમ ભક્તિનું અંગીકરણ કરાયું. તો ગોપીઓ છે એ ઉદ્ધવના ગુરુ સમાન છે. ગોપીઓના ગુરુ કોણ? ભગવાન કૃષ્ણ. કૃષ્ણના ગુરુ કોણ? તો કે દુર્વાસા. દુર્વાસા પાસેથી શું પ્રાપ્ત થયેલી? પ્રેમ. અને પ્રેમ ક્યારે પ્રગટ થાય? તો કે વાસના દૂર થાય ત્યારે. ગુરુ કોને કહેવાય? તો કે વાસના રહિત. તો સદગુરુ આપણી માલપાથી અનન્ય પ્રકારની વાસનાને દૂર કરે ને ગુરુ કહેવાય, એટલે દુર્વાસા. ભગવાન કૃષ્ણના ગુરુ દુર્વાસા. અને એ જ જ્યારે ભગવાન કૃષ્ણની માલપા જ્યારે પ્રગટ થયા એટલે એને શું કહેવામાં આવશે? જગત ગુરુ. 16 કળા અને 1600 ગોપીની માલપા ભગવાન કૃષ્ણ રમણ કરે, છતાંય શું કીધું? અખંડ બ્રહ્મચારી અને બાળકુંવારા. યાદવ તે કુળનો નાશ અટીલો તો બાળકુંવારા. ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ હતી, ગોપીઓની અનન્ય ભક્તિ હતી. ભગવાન કૃષ્ણ ભગવાનના એટલી બધી નિષ્ઠા, એટલો બધો ભાવ. તો આપણે માલપા ભાવ અને નિષ્ઠાને ઉણપ છે. ગોપીઓ કોઈ જગ્યાએ પછી ઘર છોડીને ગઈ નથી હો. તો પતિવ્રતા નાર હોય પદમણી, કારણ કે તમામ સુખ એને પતિમાંથી પ્રાપ્ત કરવાનું. તો અહીંયા વસન સ્વરૂપી પિયું કીધા, સદગુરુનો વસન રૂપી. બધાયના ગુરુ સ્ત્રી અને પુરુષના. સ્ત્રીનો પતિ છે પુરુષ, સ્ત્રી અને પતિના બેના ધણી કોણ છે? તો કે સદગુરુ. એટલે સુખરામ બાપુએ કીધું, વખત છે કે આ વેલાસરથી ધણી સદગુરુ ધાર. વખત છે કે આ વેલાસરથી ધણી કોને કહેવાય? ગુરુના વસને હાલવું, વસન પાળવું, આ ભક્તિ. તો કહે રવિરામ સખી મેં સદગુરુ કી, હવે મનનો દોડે દૂજી ધાતું. રવિરામ બાપુએ શું કીધું? કે હું સદગુરુની સખી સૌ, દાસી સૌ. હવે પોતે તો પુરુષ હતા, પોતે રવિરામ પુરુષ હતા અને સદગુરુની સખી કેમ કીધું? કારણ કે ત્યાં સ્ત્રી અને પુરુષનો ભાવ જ્યારે છૂટી જાય, દેહાધ્યાસ છૂટી જાય, જાત અને ભાત વર્ણ વિકાર છૂટી જાય, આ ઘરની માલપા કોઈ પ્રકારની જાત ભાત છે. એટલે કીધું જાતિ ને બાતી નહીં, હરિ કેરા દેશ માને, એનું નામ પદની એ ઓળખાણ રે. ગુરુ પદ સુધી પૂગ્યા જ નથી આપણે. પૂગી જાય તો જાત ભાત વર્ણ વિકાર, સ્ત્રી પુરુષ અને બધી ભાવ છૂટી જાય. અને આને શું કહેવાય? અજાતિ. જીવ કેવો છે? આત્માની કોઈ જાત છે? અજાતિ. એટલે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ રાતું. એવી સદગુરુએ જુક્તિ બતાવી અમરવરની, અમર પુરુષની.
એટલે સુખરામ બાપુએ કીધું, મારો સુડલો સો અખંડ સુડલો, ક્યારેય ખંડિત નહીં, અમર વરને હું વરી. આ શરીર છે પુરુષનું અને સ્ત્રીનું, એ તો વ્યવહાર કાળે છે. શરીર છૂટી જાય પછી વ્યવહાર છૂટી જાય. તો હયાતની માલપા જેને સદગુરુનું વસન પ્રાપ્ત થયું અને હયાતની માલપા દેહનો વ્યવહાર છૂટી ગયો, આત્માનો વ્યવહાર જાગૃત થઈ ગયો, એને રામદેવજી મહારાજે ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણ્યું, એની માલપા કીધું, દેહ ભાવ મટાડી હરજી તમે આત્મભાવ જાગૃત કરો, દેહ ભાવ મટાડો. હજી તો શ્રી ભાવ, પુરુષ ભાવ, જાત ભાવ, વર્ણ ભાવ, વિકાર ભાવ, હારાનો, મોળાનો, રૂપનો, રંગનો, કેટલા કેટલા આપણે માલપા દ્વંદ્વો છૂટેલા પડેલા છે, કેટલા વિકારો પડેલા છે. જેટલા વિકારો એટલા જન્મ મરણ છે. આ બધા વિકારો છે, એને મટાડવા પીર બાપાએ શાન કરી કે હરજી દેહ ભાવ મટાડે આત્મભાવ જાગૃત કરો. તો પલ પલ નિરખું મારા પિયુને, ખંડિત નહીં દિવસ રાતું, અખંડ અખંડ વરને હું વરી. તો એ સવારામ બાપાએ એને માટે સ્વયંવર ગાયો. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે સુરતા વસનનાર. સ્વયંવર સદગુરુનો દેશ કયો દેશ છે? પિનરે બ્રહ્માંડથી પરસે મારા ગુરુ, એનો હું દેખાડું તમને દેશ. ગંગા સતીએ એક એક વાણીની માલપા પુરાવા આપ્યા. સવારામ બાપાએ કીધું, સ્વયંવર સદગુરુના દેશના પરણે વસન સુરતા નાર. મરજી વાશે વિવાને માણ છે, જેને આપું ખોયાની છે, આપાપણું છૂટી જાય, મારાપણું છૂટી જાય, હું પણ છૂટી જાય. આ ભક્તિ એને માટે એક એક પળ 24 કલાકની માલપા 64 ઘડી છે. એક એક પળ પીયુંને નીરખું, ખંડિત નહીં દિવસ રાતું. ભક્તિ કેને કહેવાય? ભજન કોને કહેવાય? આ મનુષ્ય અવતારનો લાભ કોને કહેવાય? મહાપુરુષોએ લીધેલો છે, અજે માર્ગે હાલેલા છે, અને હાલ્યા પછી જે અનુભવ છે નિશાનો બતાવે. એને કોઈ દી ભય નહીં, ભ્રાંતિ નહીં, લૂંટાવાની નહીં, કોઈ મારું સુખ હણી જાય, મારું કોઈ એનો નાશ કરી નહીં શકે એવી અવલૌકિક વસ્તુ બતાવી. પળ પળ મારા પિયુને નીરખું. આપણને ક્યારે હોણામાં આવ્યા? મંદિરની માલપા જાવ, ત્યાં તમે દર્શન કેમ કરો? ભગવાન પાસે જાવ તો આંખો વીસી જાવ, ગોઠણિયા વાળી જાવ, કોઈ ઉભા પગે લાગે, કોઈ દંડવત કરે, કોઈ પરકમમાં કરે. હાસો ભાવ મંદિરની માલપા છે કોઈ સ્વરૂપની માલપા? કા વાઘા હામું જોવે, કા ઘરેણા હામું જોવે, કા મૂંગઠ હામું જોવે, કા હું અને ધર્યું છે એ જોવે. અને સદગુરુ સંતો પાસે જાય ને સિદ્ધ સિવાય કઈ જોવાતું નથી. છે કઈ પરમાત્માનો ભાવ, બ્રહ્મનો ભાવ, ભગવાનનો ભાવ છે? તો આ મહાપુરુષોએ ગુરુની માલપા બ્રહ્મનો ભાવ અને બ્રહ્મને સર્વવ્યાપક સસરાસરની માલપા એકોકની માલપા એટલે કીધું, ઘટઘટ પ્રત્યે રસના ઘણે ભર્યા રત્ન ભંડાર, હીરા મોતીની આટડી સદગુરુ ખોલણાર. કરીએ કૃષ્ણ ઉપાસના, ધરીએ રુદિયામાં ધ્યાન, તો ફરીએ નહીં ગર્ભવાસમાં, ઠરીએ ઠીકની નિદાન. તો ગુરુએ આવી અવલૌકિક વસ્તુ બતાવ્યા પછી જો મન બીજે ફાફા મારે તો હીરા અને મોતી વિદેશની માલપા આવે, એ 50 જગ્યાએ ફરે, પછી તમે ગહીની તમે રાખી તો હકતા નથી, એની માલપા નફા નુકસાની થાય. પણ આમાં તો 100% નફો, 120% નફો. કેમ કે રામાવ કહું કે રામદેન અને હીરા કહું કે લાલ. આ જેને ભજ્યા, જેન પીર રામદે એ નર થઈ ગયા ન્યાલ. પછી સ્ત્રી હોય પુરુષ હોય ન્યાલ થઈ જાય. આવી અવલૌકિક વસ્તુ પળ પળ નીરખું મારા પિયુને. એવો અહેસાસ છે કે મારી હારે ભગવાન છે, હું ભગવાનનો છું, ભગવાન મારા. એવું ક્યારે સપનામાં આવ્યું? રામદેવજી મહારાજના ભાઈ હરભુજી માસ્યભાઈ અને ઘેરેથી અનન્ય રામદેવજી મહારાજના ઉપાસક હતા, ગુરુમુખી હતા, સજ ધર્મના વરેલા હતા, અને પ્રગટ રામદેવજી મહારાજને અવતાર માનતા હતા. પ્રગટને માનવા એ તો બહુ કઠિન વસ્તુ છે. ફોટાને પૂંજાય, મંદિરમાં પૂંજાય, ચૌરું પૂંજાય, અને શ્યારેય ધામની માલપા, દહે શેડાની માલપા તમે ભટકીને તમે બેભાન થઈ જાઓ ને તો હોણામાં નહીં આવે. અને અહીંયા પ્રગટ છે ને પ્રગટની માલપા અહીંયા કીધું એક ક્ષણવાર પણ વિશ્વાસ વિનાની એવું નથી. એને અખંડ સુડલો કહેવાય. આપણે તો ઘણી વખત સત્સંગની માલપા આનું વારે વારે દોહરાવું, વિશ્વાસ
અને શ્રદ્ધાના ઘરમાં જવા માટે. ગરીબદાસ બાપુ ઘોબાની માલપા, 3 ગામની માલપા જોળી ફેરવતા. વાલારામ બાપુ જોળી ફેરવતા, આપણે પરનાળકાની પરબની માલપા જોળી ફેરવતા, અમરમાં દેવદાસ બાપુ, ગંગામાં બધા જોળી ફેરવતા. પિરાણી કળાના સંતો બધાએ 18 વર્ણ 18 આલમની ત્યાં ભેદ વિનાની બધી જોળીની માલપા વસ્તુ રાખી 18 વર્ણ એક જ પ્યાલે અને એક જ થાળીની માલપા જમાડતા. કોઈ પ્રકારનો ભેદ નહીં, કારણ કે રામદેવજી મહારાજ ધર્મની સ્થાપના અભેદપણે કરેલી. નિજાર ધર્મ રામદેવજી મહારાજે પિરાણી કળા સ્થાપી ભેદ વિનાની બધાની માલપા હિરલો એક જ 18 વર્ણની માલપા. તો ગરીબદાસ બાપુ જોળે ફેરવતા 3 ગામની માલપા, અને પછી હાથે રોટલા ઘડે, બેનું રોટલા ઘડે, અને પછી બધા અભ્યાગતોને, ગરીબોને, ગુજારને, સાધુ સંતોને રોટલો ટુકડો આપતા. એની માલપા સદગુરુ દામજીરામ બાપુને બ્રહ્મનો અનુભવ થયો. આ મારા ગુરુ બ્રહ્મ છે, મારા ગુરુ રામ છે, મારો ગુરુ કૃષ્ણ છે, મારો ગુરુ શિવ છે, એ શક્તિ છે, અવલૌકિક વસ્તુ છે સદગુરુ. એને એ અહેસાસને ભાવ થયો. તો ગરીબદાસ બાપુ હાવ દેહાણ, અત્યારે તમારા દાઢી છે, જટા હોય, ગરીબદાસ બાપુ હાવ નોર્મલ, કોઈને ખ્યાલ ન આવે આ સાધુ વેશમાં છે એવો, પણ અવલૌકિક પુરુષ હતા. તો દામજીરામ બાપુએ પતિવ્રતા જેમ શ્રી જેમ પતિનો ધર્મ પાળે નામ નો લે, એમ ગરીબદાસ બાપુનું નામ લગભગ ધીરુબાપુ બાપુ નો લેતા મોટા બાપુ કહેતા. શું કહેતા? મોટા બાપુ. સદગુરુનું જે નામ હોય, નામ લેવાની માલપા પણ મર્યાદા રાખતા. તો સદગુરુએ જે વસ્તુ આપી એની કેટલી મર્યાદા હોય કયો, અને એની સમાધિઓ પૂંજાય. એટલે ગરીબદાસ બાપુએ શાન કરી છે. ગરીબદાસ બાપુએ ગમ કરાવી, સંતો ભક્તોને કરાવી જાણ, હાસા ભાવે સમરણ કરજો નકર ઉલટી થાય હાણ. સદગુરુ એકને એક વસ્તુ બતાવેલી હોય ને, કા હાનિ થાય કા લાભ થાય. કારણ કે રામદેવજી મહારાજ અને ભૈરવો દૈત્ય બે ગુરુભાઈ હતા, અને એક જ બાળીનાથના શરણે ગયેલા, અને બે સત્ય વસ્તુ સમજેલા, અને એકની માલપા ભ્રાંતિ થઈ એટલે દેહની માલપા ગયા, એકની માલપા દેહ છતાં વિદેહ કયા અવલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ. તો એક પિરાણી કળા ભગવાન પ્રગટ થયા એ જ હૃદયની માલપા, અને એકની માલપા રાક્ષસ પ્રગટ થયા. વસ્તુ એક ને એક હતી. તો આપણે ધ્યાન રાખજો. એટલે ગંગા સતી કીધું, કુપાત્ર ની આગળ પાનબાઈ વસ્તુ ન વાવવી નહીં, સમજીને રે ઉરે એજોને સુપરે. જો આપણું પાત્ર હોય ને બાપ, અને એની માલપા વસ્તુ આવી હોય ને તો પરમાત્માની પ્રાપ્તિ થાય. અને સદગુરુએ પરમાત્મા પ્રગટ કરવાની જ વસ્તુ આપેલી. ગંધરેપ અને દેહવાળી હોય ને તો તાપ થવો જોઈએ, પણ ગંધરેપ ઘારાઈ ગયેલું હોય ને ઘારાઈ જાય. તમને ખબર? જેઠ મહિનો જે વરસાદ આવવાનો વાર હોય ને કે મને ઘાર આવવા, આમ તમે અડો તો અહીંયા ઘાર આવે, લાકડામાં ઘાર આવે, બધી મને ઘાર બેહવા. એમ પરમાત્માની માયાનો ઘાર બેહી ગયો હોય ને તો વસન ન સમજાય, ભક્તિ ન સમજાય, ધર્મ ન સમજાય, ગુરુ ન સમજાય, ભગવાન ન સમજાય. આ ઘાર બેહી ગયો. એટલે જ વૈરાગ, વિવેક અને સત્સંગથી ઘાર ઉડશે. ઘાર ઉડે ને અને પછી જ આટલી મારી પાસે જ્યોત પ્રગટ થાય. એ કરે પાટમાં બેહી અને અમૃત પીર્યું ભગવાને. પણ પાત્ર ભેદે એકની માલપા ઝેર થયું ને એકની માલપા ગરલ થયું, એકની માલપા અમૃત થયું. પાત્ર હિસાબે તો આપણું અંતસ્કરણ મલિન હોય. એટલે કીધું મિની બાઈ બેઠા મંદિરીએ, એને દૂધના ભોજન. એવા ઉંદરને નિહાળતા કેમ? ઝાલ્યા રે એના હું કોર કરવા ઓરતા. ગોવિંદ કરે ગુરુ કર્યા હામટા, તોય સુધરે નહીં સઠ એના હું કરવા આપણે ઓરતા. એકમાં ન સમજાય બીજામાં ન સમજી શકે. એક જ વસ્તુ એવી અવલૌકિક છે જેની માલપા પ્રેમ જાગૃત થઈ જાય, નિષ્ઠ જાગૃત થઈ જાય તો ઘટની માલપા પળે પળે પરમાત્માની ઓળખાણ થાય, પળે પળે પરમાત્માના દીદાર થાય.
અને પછી જે વાણી નિહરે, જે દ્રષ્ટિ નિહરે, એટલે કીધું સદગુરુને સદગુરુ મળ્યાના પારખાના નેણે વેણ પલટાય. આપણી દ્રષ્ટિની, જગત તો એનું જ રહેવાનું. જગતનો દોષ નહીં કાઢતો, બાજુવાળાના દોષ નહીં કાઢતા, કોઈનો નહીં. આપણી દ્રષ્ટિ અને આપણો સ્વભાવ, અંતસ્કરણની માલપા આપણું અજ્ઞાન એનું જ, અને આપણા કર્મ અને પાપ. કારણ કે એ કાઢશું નહીં ને ક્યાં સુધી જગત કોઈ હિસાબે કોઈ સારું જ નહીં લાગે. અને તમારે જગતને સારું નિહાળવું છે તો તુલસીદાસને રાક્ષસની માલપા પણ રામ દેખાણા, દૃષ્ટની માલપા પણ ભગવાનના દીદાર કર્યા. એટલે કીધું જેટલા નર અને માદા છે સીતારામ સિવાય કાંઈ નથી. તુલસીદાસ જે કીધું સિયા રામ મય જગજાની કરહું પ્રણામ જોરી જુગપાની. અને એને રામકથા લખી, એ લખી ગઈ. અને એ રામકથા આખા વિશ્વની માલપા મોરારી બાપુ પીર્યા. તત્વજ્ઞાન રૂપી, બોધ રૂપી, વેદોનો સાર, ઉપનિષદોનો સાર, પાથીએ પાથીએ તેલ. પણ બધાને ટકામાં પાથી કેમ પડે? ડુપ્લિકેટ વાળમાં કેમ પાથી પડે? ડુપ્લિકેટ પંથો, ડુપ્લિકેટ સંપ્રદાયો, ડુપ્લિકેટ બધા સમજાણું ના કહેવાય. એમાં કારે પાથીએ પાથીએ તેલ લાગે. ટકાની મેલ પે હીટ બેહારી હોય ને એમાં પાથી ન પડે ને એમાં તેલ નખાય નહીં, નકર હીટ બહાર નીહરી જાય, હીટ ન લાગે એને. બનાવટી ભક્તિ નથી કરવાની બાપ. જન્મ મરણ ટાળવાટું હાચી ભક્તિ કરી. એટલે કીધું પલ પલ મારા પિયુને નિરખું ખંડિત નહીં દિવસ રાતું, તીન ભવન મેં જાકા અજવાળા અહોનિશ વર્ષે ત્યાં સ્વાયતું. ત્રણેય ભુવનમાં એનું અજવાળું. તો ભૂતકાળ પેલા ક્યાં હતા, અત્યારે ક્યાં છે, ભવિષ્યની માલપા ક્યાં, અને ત્રણેય લોકની માલપા અતલ વિતલ ને ભૂતલ. જેને ભગવાનની ભક્તિ કરી ત્રણેય લોકની માલપા એના નામના અંજવાળા થાય. સદગુરુએ આપેલ જે નામ વચન છે એના પ્રકાશ થાય. એટલે સુખરામ બાપુએ કીધું કોટી સૂરજ એક વાળા દર્શો તમે આદિ દેવ દયાળા. આ ગૌરી નંદનની ગમ કરી સુમતે આપે સુઢાળા. સદગુરુએ પરમાત્માની ગમ આપી છે. એ ગમની માલપા માળા ફેરવે તો આપણી મતિ, આપણી બુદ્ધિ, આપણી મન એ બધું શુદ્ધ અને અંતસ્કરણ કેવું થઈ જાય? કલીન નાના બાળક જેવું બ્રહ્મરૂપ થવા મળે. નીત વર્ષે છે અહીંયા સ્વાયતું. એટલે ગંગા સતીને કીધું કે નિર્મળ વરસાવો પાનબાઈ, હવે મારી ઉપર નૂર વરસાવો, તમારી દયા કરો. અને ગંગા સતીની એવી દ્રષ્ટિ થઈ અને એની માલપા સાક્ષાત્કાર હયાતની માલપા ગુરુએ કરાવી દીધો. ગંગા સતી સ્વધામ ગયા પછી પાનબાઈને થોડોક અફસોસ થયો કે હવે મારા ગુરુ હયાત નથી ક્યાં. અને જ્યાં વસન વિચાર્યું કે આ તરત પ્રગટ થયા ભીતરની માલપા, એકદમ નજીક હતા, શેટા નહોતા ગયા. તો જેને નિષ્ઠા છે વસન માથે, વસનની માથે ભરોસો, એનીથી ભગવાનને ગુરુ એક વાળવાય શેટા નથી. તો તીન ભવન મેં ઝાકા અજવાળે અહોનિશ વર્ષે સ્વાયતું, પ્રેમ ગલીમાં મારા પિયુને પામી, કોટી સૂરજની ત્યાં ક્રાંતું. પ્રેમ ગલીમાં પિયુને પામી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અનન્ય પ્રેમની જરૂર છે. અને પ્રેમ ગલી એટલી બધી હાકડી છે કે અહીંયા બે નહીં હાલે, એક તેક થવું પડશે. દ્વૈતપણું જ્યાં સુધી હશે ત્યાં સુધી તો ભેરવા દૈત્યને માર્યો પડકારી દિન જાણીને વૈકુંઠ દીધું. અને જ્યારે રાક્ષસ હતો, જ્યારે રામદેવજી મહારાજને શરણે છો, દિન છો એટલે એક થઈ ગયા, એનો વૈકુંઠમાં વાસ કર્યો. જે રંજાડતો તો, લૂંટતો તો, મારતો તો, અને એને રામદેવજી મહારાજને શરણે છો, શરણાગતિ સ્વીકારી એટલે વૈકુંઠ દીધું. કેટલા પરમ કૃપાળુ પરમાત્મા છે, વિચાર તો કરો. કોઈ તમારા દોષ, કોઈ તમારા કર્મ, ગમે એવા કર્મ કર્યા છે એ જોવે જ નહીં. સદગુરુ, સંતો અને ભગવાન, જીવ એને શરણે જાય એને સહજતાથી ઉગારી લે, વગર પરિશ્રમે, વગર કષ્ટીએ, વગર દોષ જોયો, પણ એ શરણે થાય ત્યારે. કેટલો અધમમાં અધમ, પાપીમાં પાપી દૈત્ય હતો, પણ છતાંય રામદેવજી મહારાજને શરણે છો એટલે બધા ગુના માફ. અને એક જ ગલીની માલપા પ્રેમ ગલીમાં કીધા પસારા, નાથ નજરે આવ્યા. જે રામદેવજી મહારાજ એક વખત એને ગોદડી ઓઢાની ગોદડી એને ખાવાની કોશિશ કરેલી હતી, અને એ જ રામદેવજી મહારાજ ભેરવાને અહંકારને ખાઈ ગયા. શું કર્યું? ભેરવા દૈત્યને માર્યો, પડકારી, અહંકારને મારી નાખ્યો, દ્વૈત દિશાને મારી નાખી, અદ્વૈત પદ આપ્યું. પ્રેમ ગલીમાં મારા પિયુને પામી, કોટી સૂરજની ત્યાં છે ક્રાંતિ. સવારની માલ પર સૂર્ય ઉદય થાય ને, દર્શની હોય.
સૂર્ય નમસ્કાર કરે, અડધી ચડાવે બ્રહ્મ દેવતાઓ સવારની માલપા, પછી મધ્યકાળની માલપા ચૈત્ર વૈશાખનો તડકો હોય તો જ્યારે સૂર્ય ઉદય, જ્યારે જ્ઞાન હૃદયની માલપા ગુરુ કૃપાથી, પરમાત્માની કૃપાથી, કાંઈક પુરુષાર્થથી આપણા ઉદય હૃદયની માલપા જ્યારે પ્રગટ થાય, કોટી સૂર્યની ત્યાં ક્રાંતિ કેવી છે, ઉજાસ છે, પ્રકાશ છે, અને અનેક જન્મનું અજ્ઞાન છે એ ક્ષણવરની માઇલ પર નાશ પામશે. કારણ કે સૂર્ય છે જ અમતો લેશ માત્ર બહાર આવે, જો આખા જગતનું જેટલું અંધકારું સૌદય ભુવનની માઇલ પર અંધકાર હતું ત્યાં એકદમ પ્રકાશ પાથરે તો અનેક જન્મનું અજ્ઞાન જીવને ગુરુ કૃપાનું અર્ક પ્રગટી જાય એટલે ત્યાં શું થાય, અંજવાળા થઈ જાય જ્ઞાન રૂપી. પછી જેમ જેમ પારદર્શક આપણને જગત જણાવવા મળે, માયા જણાય, આપણા જીવ પોતે જણાવવા મળે કે હું સૌ. આપણે માનવી ને કે હું પટેલ છું, હું ફલાણા છું, બેન છું, એ મટી જાય, બધું ભાવ મટવા મળે. આ મહાપુરુષે વાત એ ઘરની વાત કરી. જાત ભાત વરણ વિકાર શ્રી પુરુષ, રામદેવજી મહારાજ કીધું લિંગ રે ભંગનો હરજી તમે ભેદ મટાડો. આમ મટી જાય, સ્ત્રી પુરુષનો ભેદ મટી ગયો. એક માઇલ પર એક તત્વ રમીરેલું. ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ નહીં, જાત ભાતનો નહીં, નાના મોટાનો રંગરૂપનો નહીં, નાના મોટાનો કોઈ પણ પ્રકારનો ત્યાં અદ્વૈત ભાવના પ્રગટ થાય અને બધાની માલપા પરમાત્માના દીદાર થાય, બધાની માલપા ભગવાન દેખાવા મળે. આ કેવી સામાન્ય વાત લાગે? અને મહાપુરુષોને દ્રષ્ટિગોચર ભગવાન થયેલા ત્યારે વાણી લખેલી છો. આ મહાપુરુષોની અનુભવ વાણી ક્યારે લખાય કયો? તો આપણને આવી વસ્તુ પાસે આવી ને તો આપણને આની ખબર નથી કે આ કેટલી અવલૌકિક વસ્તુ. અને એ વસ્તુની મારી પર વિશ્વાસથી તમે ભજન કરશો ને તો તમને આ મહાપુરુષોને જે અનુભવ છો એ આપણને થાય. ગંગા માને છો ગ્રહસ્થી હતા, સ્ત્રી હતા તોય સતી લોયનને છો 82 વાણી લખી. જરે લાખા જગત જેવું તને કાળમાંય નથી, અજ્ઞાને ભાષે છે કે જગત છે જ નહીં. તો તારું ને મારું ને હરખ ને શોક ને વાદ ને વિવાદ ને આ ક્યારે મટે? આ પરમાત્માના દીદાર થાય ત્યારે. એટલે કીધું પાપ અને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભ્રાંતુ. આપણને બે કોઈ ને કેટલા પાપ કર્યા, પાપ થાય છે, અને પછી એવી ગુરુ કૃપા, એવી પરમાત્માની કૃપા થાય તમે નબળું કર્મ જ ન કરી શકો. તમે કર્મ જ ન કરી શકો. કેમ કે કર્મ રહિત ધર્મ જાણ્યા વિના જીવની ગતિ ન થાય. તો સદગુરુ એવી ગતિ બતાવી કે જા તને કોઈ કર્મ નહીં લાગે. પણ સતપુરુષને આશ્રય રહેજો બાપ. આશરો સુક્યા વેલાના વસુટા ભવે ભેળા નહીં થાય. જ્યાં સુધી સિદ્ધ ધર્મને છેડે સોટે થવો ને ક્યાં સુધી, અને ત્યાંથી ખરી ગયા એટલે ઉકવડા ભેળા થયો. એવા અનેક અધમ થઈ ગયા. પાપ અને પુણ્ય મટી ગયા સજની. તમારું પાપ છે ને તો નકરું દુઃખ જ ભોગવવું પડશે, અને પુણ્ય છે તો સુખના ઢગલા થાય. અમારા ઘરનો સાખી બોલે ને, અમુકે જન્મીને કોઈ દુઃખ જ ભાળ્યું નથી, અમુક કોઈ કે સપને સુખ નથી ભાળ્યું. ઘણા માણસો એવો હોય આપણે પાસે આવતા હોય, બેનું ભાઈઓ દાદા માળિયું નાના મોટા બધા વ્યવસાય, બાપુ એટલું દુઃખ સંકટ, પણ હવે કર્મ પ્રધાન વિશ્વ કરાશે. હકીકતની માઇલ પર કર્મનું ફળ છે. અને જો અહીંયા એવી વ્યક્તિ એવી વસ્તુ બતાવે સદગુરુ અહીં સંતો કે પાપ અને પુણ્યમાંથી મુક્ત થાવ. અને જ્યાં સુધી પાપ અને પુણ્ય છે ને ત્યાં સુધી જન્મ અને મરણ છે, અને ક્યાં સુધી સુખ દુઃખ ભોગવવા પડે ને ભોગવવા પડે. એટલે તમારે ગમે એટલું સુખ હોય ને તમને એમ થાય હાથ પેઢી સુધી કાંઈ વાંધો આવે એમ નથી, અને વળતી પેપરમાં આવે ને શું કામ કે પુણ્ય ખલાસ થઈ ગયું હતું, ક્યાં ભોગવી લીધું. કાલ મને એક ભાઈ મને કહેતા હતા, મને કે અમુક એટલું હતું કરે ને તો એને કેમ કમાતા છે. મેં એની તમે ઉપાધિ કરો ને તમે પાપ કરવાનું બંધ કરો. બહુ માણસ બીજાની ઉપાધિ જ કરે. એ કે એ આવું કરે તો એને કેમ સારું છે, એનું ફળ ભોગવ છે. કારણ કે આ કર્મભૂમિ છે, જે કરે એ ભોગવે. સમજાણું? આપણા કરેલા ભાઈ આપણે ભોગવવા પડે. તો અહીંયા એ ગતિ સદગુરુ આપણને બતાવે છે કે પુણ્ય અને પાપ ભોગવવાની. આ કોઈ સામાન્ય વસ્તુ છે? પુણ્ય છે નહીં, સુખ છે. પણ સુખ ભોગવાય આવવું પડશે. એવી જગ્યાએ આપણો જન્મ થાય. તમારે રળવું જ નહીં, સીધી ગાડી ને બંગલા ને એટલે મોજ જ કર્યા કરો. સમજાણું?
પછી મોટા માણાના છોકરા રામ નામ લેતા શર્મા એને ઓલા અવતારમાં કૂતરા થઈને ઘેર ઘેર ધોકા ખાય શિયાવર રામચંદ્ર કે કોઈને ખલાસ, કોઈને હારે જ નહીં, હારે કોઈને બ્રેક જ નહીં, બ્રેક મારવાની જ નહીં, અને સ્પીડ બ્રેકર જ ન, દુઃખ નથી, સુખ જ છે, બહુ સંપત્તિ છે, વાપરો બીપીએલ. કાંઈક સમજવા જેવું, કાંઈક લીધા જેવું, કાંઈક પામવા જેવું, કાંઈક મેળવવા જેવું. મહાપુરુષોએ કીધું કે પાપ અને પુણ્ય મટી ગયા સજની, અને ભૂલી ગઈ સર્વે ભ્રાંત. પછી ક્યારેય એને ભ્રાંત ન થાય, ક્યારેય શંકા ન થાય, ક્યારેય સંશય ન થાય, અને ક્યારેય એને ઊંધું ન સમજાય, ક્યારેય નહીં. કારણ કે એની બીજી દ્રષ્ટિ જ નથી, બીજે ક્યાંય દ્રષ્ટિ, બીજે સુરતા કે બીજે વ્રથી છે સચ સિવાય ક્યાંય છે જ નહીં. લક્ષ્મણજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભગવાન રામ સુંદર છે કે સીતા? લક્ષ્મણજીનો જવાબ, મેં શરણ સિવાય ક્યાંય દ્રષ્ટિ નથી રાખી. આને વૈરાગ, આને વિવેક કહેવાય. અને એ વિવેકની માઇલ પર 14 વર્ષ જાગરણ કર્યું, એટલે એને જતી પુરુષ કહેવાય. તો 14 વર્ષ સુધી સદગુરુએ આપેલું વસનનું સંયમ પાળવાનું છો, એ વસન જ છે, એનું સંયમ જ છે. સદગુરુએ જે આપેલ, એટલે જ કીધું સંયમવર સદગુરુના દેશનો પરણે વસન સુરતાને મરી જીવા છે વિવાને માણ છે, જેને લક્ષ મળ્યો છે લગાર. મરી અને જીવવાનું છે, આ જગત આમાંથી મરી જવાનું. હું અને મારું એ મારી નાખવાનું. હું કાંઈક સવી મરી જવું જોઈએ, હું કાંઈ સવ જ નહીં, અને હું કાંઈ નથી તો એ વ્યાપક થવા મળે છે, અને હું કાંઈક સૌ ને એ ડખો છે. એટલે કીધું હું કરતા હાલી નીકળેમાં હું પદમાં નથી બહુ સારું, તું શેર લોટનો અધિકારી, બીજું બધું તને પરબારું આપ્યું છે. આ વાડી આ બાપભાઈની છે, બોઘરા વદરવાળાની. જો આ અટાણે કેવી મજા આવે, પંખા હેઠળના હોય. શેરીમાં હોય તો પંખા નહોતા, અને શાંતિથી બધું ભજન સત્સંગ બધું મોજ આવી છે. પણ આ વ્યવસાય માટે છે. ક્યારે કે આપણા 1 વાગ્યા સુધી છે. એમ આ જગતની માઇલ પર આપણો મુકામ નથી હો. ક્યાંય પણ મારાપણાનો ભાવ નહીં કરતા, અને આ ભાવ જે છે, અને ત્યારે પાપ અને પુણ્યમાંથી આપણે મુક્ત થાવ. તો પાપ પુણ્ય કા સભર ખાતા, બેંકની માઇલ પર ખાતું ડિલીટ કરાવવું છે તો 10,000 જમા છે ક્યાં સુધી મેસેજ આવ્યા કરશે, નવા લે મૂક કરો, લ્યો અને ઉપાડો, લ્યો અને ઉપાડો. તમે જવાનું જ બંધ કરજો ને એટલે 10,000 છે એ ઉડી જાય, મેસેજ આવતા બંધ. તો તમે આંખ્યું વિશો છો ને, તમને હેના સપના આવે છે? બધા નોખા નોખા સપના આવે ને, સપના આવે છે ક્યાં સુધી જન્મ મરણ છે, સપના કાઢો. અને જગતની માઇલ પર નવા સપના જોવાની ઈચ્છા બંધ કરો. સપના કોને નથી આવતા? કે બધાને આવતા હોય. જાગ્રત સપન અવસ્થા બધાને સપના આવે. એક જગતની માઇલ પર નવી ઈચ્છા, નવું સંકલ્પ જોઈ, નવું જગત, આ નવા જગતના સપના. તો પાપ અને પુણ્ય મટી ગયા સજની, મટી સર્વે ભ્રાંતુ. કે મને બીક નથી, પાપે નથી, પુણ્ય નથી, અમારું ખાતું સભર થઈ ગયું. સદગુરુએ કેવું કરી નાખ્યું? ડિલીટ કરાવી દીધું. કેવું કે કર્મ કરતા કરતા બેંકની માઇલપા, જે ખાતાની માઇલપા પાપ અને પુણ્ય જે હતા. એટલે હવે કીધું, તાળે લાગી ભ્રમણા ભાંગી, તાર મિલાઈ તાતું. તાળી લાગી, સદગુરુએ જે વસ્તુ કીધી એની માઇલપા તાળી એટલે સુરતા લાગી. હળવે હળવે કરતા, અભ્યાસ કરતા, સત્ય પાળજો, સત્ય બોલજો, સત્યને માર્ગે હાલજો, અને સત્યવાળાનો સંગ કરજો. કારણ કે વધુમાં વધુ જીવને દુઃખનું કારણ છે કુસંગ પ્રાપ્ત થતા જીવન પલટો મારી જાય. તમે 1 મહિનો ભજન કરજો, ભજનમાં બેઠા હોય, સત્કર્મમાં પુણ્ય કર્યું હોય, અને એક જ દિવસ કુસંગ થઈ જાય નુગરા માણસનો કે પ્રપંચીનો, નિંદા કરવાનો, તમારું 1 મહિનાનું પુણ્ય છે ક્ષણવારની માઇલપા ખલાસ કરી દે. એટલે મીરાએ કીધું, નુગરા માણસનો સંગડો ન કરીએ, ભક્તિ ભજનમાં પાડી દે ભંગ, બેની મને ભાગ્ય મળ્યો છે સાધુ પુરુષ. નિંદાના કરનારા નરકે જાય અને પડશે ભોગવશે ભોરી. ડેંડા થસોડા હારાની હો. વાદી હોય ને, વાદી એની ઘેરેથી વાદણ હોય, એ બહુ અવિદ્યા જાણતા હોય.
એરું હોય ને એને કવડે ને એવી વિદ્યા મારે ને એટલે એ એરું સતો પાટ પડી જાય ને પછી એને મોરો પકડીને કાઢ નાખે મોરો ને પછી એ વાદણ હોય ને વાદીને આપી દે. પછી થોડીક મૂઠ છૂટની અવિદ્યા વિદ્યા જાણતા હોય પછી એ એરુને કંડિયામાં રાખે. એને ખબર છે આ બટકું ભરશે દાંત છે પણ એ મોરા વિનાના એરું કવડે નહીં. એટલે એને આખી જિંદગી કારક કારક ખાવા પીવા દે અને માલખાય મદારીને વળખાય વાંદરું. એ વાંદરું મનરૂપી વાંદરું અને ઓલું આ જે છે ને બેયના નાશ ન થાય ને ઓલો મોજ કર્યા કરે. તો ગુરુ મારા ગારુડી મુझ પર કીધી મેર મોરો બતાવ્યો મરમનો ઉતર ગયા સબ ઝેર. તો આપણે નિંદાના કરનારા નરકે જાય અને ભોગવશે ભોરિંગ. ભોરિંગ થાય ને તો વાદીનાથમાં વહી જાવ ને તો હલવાઈ જાવ. વાદીનાથમાં નથી જવું સમજ્યા. ક્યાં તે વાદ અને વિવાદ, વાદી અને તકવાદી. રામદેવજી મારા 24 ફરમાનની માલપા કીધું કે મારા પંથની માલપા, આ ધર્મની માલપા વાદી તકવાદી વાદ વિવાદ વાળા નહીં હાલે. કોઈ પણ હોય તો આ સનાતન ધર્મની જે સદગુરુએ શાન આપી છે, સદગુરુ સનાતનની જે પરમાત્મા પ્રાપ્ત કરવાની આત્મજ્ઞાનની શાન આપી, એ શાનની બહુ મર્યાદા છે. સુખરામ બાપુ કીધું મર્યાદા મૂકી મા બાપની પળમાં થયો પાયમાલ. બધી રીતે મર્યાદા પાળવી. મા અને બાપ ભક્તિ અને ધર્મ અને મા બાપની શાન આપી. અહોનિશ આપણે મર્યાદા ભક્તિ અને ધર્મની પાળજો. એટલે કીધું એના ગુણ લાવો એ ગંભીર. જૂના જૂના ધર્મ તમે હરજી આબાદ રાખી બોલીજો. ઊભા થઈ જાયજો, કાનાડા હાથ દઈ દેજો. પણ જ્યાં નિંદા થતી હોય સત્ય ધર્મની, સતીની, જતીની, સંતોની, ગુરુની, એટલે કીધું લાગી તાળે ભ્રમણા ભાંગી તારે તાર મિલાઈ તાયતું. પરમાત્મા તારે મળી ગયો. ઈંગલા ને પિંગલા સૂક્ષ્મની માલપા સદગુરુએ બતાવેલ ઘરની માલપા સુરતા લઈ પામી. એટલે કીધું કહે રે વિરામ મેં સખી સદગુરુની મન ન દોડે હવે દૂજી ધાતું. એક જ ધાતુ પકડાઈ ગયું ને બીજા ધાતુની માલપા નહીં જાય. કારણ કે 7 પ્રકારના ધાતુ છે. પેલું લોઢું, પછી બીજું કાહું, 3 ત્રાંબુ, ચાંદી અને સોનું. અને 7મું ધાતુ છે ને ઊંચા ઊંચું છો. શું કહેવાય એને? મોતી, હીરો. આ હીરા મોતીની હાટડી આ રવિરામ બાપુને ખોલી દીધી. એટલે બીજે કોઈ પણ જગ્યાએ ભ્રાંત હવે થાહે નહીં. અને કેવો ભાવ છે તો કે કહે રે વિરામ હું સદગુરુ કી સખી. સખી કીધું છો દાસી. મારા પણ હું પણ મટી ગયું. હવે આ કક્ષાએ મહાપુરુષો હોય પણ છતાં શરણાગતિ સ્વીકારી હું કાંઈ સવજ નહીં અને કાંઈ નથી તો ગુરુરૂપ થઈ ગયા. એટલે કીધું લાગ્યા કલેજે શેદ ગુરુ કા વેદ ન જાણે એ વાતું વ્યભિચારને હાલે લગતી અણલેખે ખાવે લાયતું પતિવ્રતા હોય નારપદમની સોય જાણે પીયુની ખાતું. સદગુરુ ભગવાનનું ઘર ઓળખાવે અને ઓળખવા માટે કાંઈક જતન કરજો, કાંઈક ભજન કરજો અને સત્પુરુષનો સંગ કરજો. નિત્ય સત્સંગનો લાવો લેજો. નિત્ય સતનો જ સંગ કરજો. કારણ કે અસત છે એ દુઃખરૂપ છે, અસત છે એ નાશવંત છે અને અસત છે એ ક્ષણભંગુર છે. શરીર પણ અસત છે, નાશવત છે અને ક્ષણભંગુર છે. તો શરીરનો કેટલાક દિવસ આપણે સંગ કરશું, મારું મારું હું કરશું. તો આ મહાપુરુષોએ શાન સમજવા હાટું કીધી કે સત્ય ભજન છે કરી લે ગુજારા. મેરામ સદગુરુ માહી બોલે સત્ય ભજન છે કરી લે ગુજારા. આપણો ગુજાર હાંકવા માટે કાંઈક તો વ્યવસાયિક ધંધો જોવે ને. તો મહાપુરુષે એક જ કીધું સત્ય ભજન છે કરી લે ગુજારા. તારું ભગવાન ગાડું હાંકશે બાપો. આ નહીં, જન્મો જન્મના તારા કર્મરૂપી કરજ અને કર્મરૂપી પાપ એવા છે તો એનામાંથી મુક્ત તને કરશે. ક્યારે? તો કે માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુમાં ભરી છે અણતો લે. આના ભીતરની માઇલ પાસે સદગુરુ એવી વસ્તુ બતાવી દીધી
એનું કોઈ તુલના ન થઈ કે 14 બ્રહ્માંડની માલપા કબીરજીએ કીધું કે 14 બ્રહ્માંડ એક સાબડાની માલપા મૂકે ને એક સાબડાની માલપા ગુરુએ આપેલ વસ્તુ જ્યારે એની અને ત્યારે સદગુરુનું જ્યારે એ પલ્લું છે એ અધર ન થાય એટલી અમૂલક વસ્તુ છે અને એ કબીર સાહેબ જગતની માલપા સાહેબ થઈને પૂજાય. એટલે કીધું કે બેટા હોકર જન્મે એ સાહેબ નહીં, અવતાર કહેવાય. અને કરોડો એ માર્ગે હાલેલા, ભક્તિ માર્ગે કરોડો એ ઉપાસનાની માર્ગે હાલે અને કરોડોને સાહેબના દીદાર કરાવેલા. તો સુખરામ બાપુએ કીધું સોહમ સાહેબ સબગડ બોલે દેખ તમાશા ઈસ્તન કા જાણન હારા જાહેર કલે અણસમજુકો હે ભટકા. તો આવી અમૂલક વસ્તુ સદગુરુએ ભીતરની માઇલપા આપેલી હોય તો કઈ જગ્યાએ ભટકવી, કઈ જગ્યાએ ભ્રાંત થાય છે અને કઈ જગ્યાએ જીવને ઊણું પ્રિય છે, ક્યારેક કોઈ ભટકવું પડે, ક્યારેક કોઈ પ્રાપ્ત કરવું પડે. દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે. તો સત્ય ભજન સે કરી લે ગુજારા, મેરામ સદગુરુ માઈ બોલે. આની માલપા જે બોલવા વાળો પરમાત્મા છે એ અખંડ છે, અજન્મા છે, અવ્યક્ત છે, અનામી છે, અભોગતા છે, અને અખંડ છે, અદ્વૈત છે. અને એ જ સદગુરુએ અવલોકની માલપા સંજ્ઞા કરી. તો આવી અમુક વસ્તુ જેને પ્રાપ્ત થયું પૂર્ણ ભાગથી આજે ભક્તિપદની માલપા પ્રીતમદાસ મહાત્માએ ભક્તિ અંગની માલપા શેલા પદની માલપા કીધું કે સહસ્ત્ર જન્મ યોગ કરે, તપસ્યા કરે, પણ છતાંય કહે પ્રીતમ પૂર્ણ ભાગ્ય છે ભક્તિ કોઈને પ્રાપ્ત થાય, કોઈને ભક્તિ પ્રાપ્ત થાય. તો ગુરુ કૃપાથી આપણને ભક્તિ પ્રાપ્ત થઈ હોય ને તો ભક્તિનું જતન કરજો. ભક્તિ મહારાણી છે અને જેને તેને ભક્તિ પ્રાપ્ત ન થાય એટલે ભક્તિ છે ને એ રજવાડાની માલપા હતી અને આપણે કુબાની માલપા આવી છે તો જતન કરજો. અને એ જ કુબો રજવાડું લાવશે. કારણ કે કલિકાલમાંથી સતધર્મની આ સતયુગની સ્થાપના કરવી છે. આપણા જીવનની માલપાથી કળયુગને કાઢીને સત્યની સ્થાપના કરજો. અને ભક્તિની જેના હૃદયની માલપા, જેના ઘરની માલપા ભક્તિ આવીને એના ઉજળા બાના થાય. એની રીધિ સીધી વગર બોલાવે આવે અને શુદ્ધ રીધિ સીધી આવી છે. પ્રપંચ તમારે નહીં કરવું પડે. નકર સુખરામ બાપુ કીધું દ્રુપદ કે દામ કમાયા ત્રાસ નહીં તને મૂર્ખ કો મેર નહીં મન મેં. પ્રપંચ પાખંડ કરીને સંપત્તિ નથી લાવી, પ્રપંચ પાખંડ કરી અને વિષયોના ભોગ નથી ભોગવા. કારણ કે જેમ ભક્તિ સમજ્યો અને ભક્તિ યોગથી પરમાત્માની પ્રાપ્તિ થતા જીવને શાંતિ અને શીતળતા આવી જાય અને અખંડ ઘરની પ્રાપ્તિ થાય. તો આવી મહાપુરુષોની એક એક વાણીની માલપા જીવન પારદર્શક છે અને શારે વેદો ઉપનિષદોનો સાર ગહનમાં ગહન. જો આ મહાપુરુષોએ દેહાણી સંતોએ એક જ ગુરુનું વસન રાખી નિષ્ઠાથી ભજન કરીને ભક્તિપદની માલપા આવી અવલૌકિક વેદોને શરમાવે એવી વાણી, સંસ્કૃતની પણ જરૂર નહીં. અને આ સંસ્કૃત જે પંડિતો પડતા હોય ને એની માલપા આમાં ટાંક ન ખૂતે. કારણ કે એની પાસે સાધન ન હોય, એની પાસે ભક્તિ ન હોય, કેવલ્ય પોપટિયું જ્ઞાન હોય. એટલે સવારામ બાપાએ કીધું વેદ વાંચીને વિદ્યા ઝઘડા સદગુરુ વસન કોઈ વીરલા પકડા ખટદૃષ્ટિમાં ખટપટ ચાલી ગુરુ રીજાઈને ગુરુ ગમાલી. મહાપુરુષોએ અભણ હતા, એક જ ગુરુના વસનની માલપા અખિલ બ્રહ્માંડના ધણીને અને કોઈ પણ સાધુ સ્વરૂપની માલપા ત્યાં પ્રગટ થઈ ભિક્ષાન દે એને પણ સંતો પાસે આવવું પડ્યું. તમે જુઓ, જલારામ બાપા પાસે જુઓ, શેઠ સગાળચા પાસે જુઓ, અનેક મહાન પુરુષો એવા છે જેને કલેજે બાણ લાગી ગયા એને ભગવાન ભિક્ષા માગવા ત્યાં આવ્યા. 14 બ્રહ્માંડનો અધિપતિ અવ્યક્ત અકર્તા પરમાત્મા એ કોઈ પણ રૂપની માલપા ભિક્ષા અને એ ભક્તિને માર્ગે જે હાલતા હોય એને ભિક્ષા માગીને ભગવાન પણ તૃપ્ત થાય. તમે વિચાર તો કરો. તો સદગુરુએ આપણને ભક્તિ પદ આપ્યું, ગુરુપદ આપ્યું. પણ ગુરુપદને જાળવજો, જતન કરજો, વેડફવાનું નથી. ભક્તિ અને ધર્મને વેડફવાને નથી. મોહ મટાડો આટલું ધર્મ અને ભક્તિ છે. અને ન કરજો મોહ નહીં મટે તો દૈત્ય, કારણ કે રાક્ષસ છીએ આપણે. તો અવલૌકિક વસ્તુનું જતન કરજો. કારણ કે આ વાત આ ગુરુમુખી હોય, સત્યને માર્ગે હાલતા હોય ને મીઠી વાણી લાગે, નકર કડવી પણ લાગે અને સમજાય નહીં તો ઊંધું પણ લાગે. એટલે સમજી અને સંશય ટાળજો, બારી ભીતર વાળજો, જોજો તમારા જીવ દિશા જાય. બોલો સદગુરુ ભગવાનની જય. દામજી રામ બા, ગરીબદાસ બા, સુખરામ બા, બુદ્ધગીર, નોરા પીરની, રામદેવજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, ગૌ માત કી તાપે સત્ય સનાતન. ઓમ નમઃ પાર્વતી પતય હર હર.